દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ડબ્બા ગામેથી સાગટાળા પોલીસે એક 4 વ્હીલર ગાડીમાંથી પ્રોહિબિશનનો ₹2,56,800ની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે 4 વ્હીલર ગાડીની કિંમત મળી કુલ ₹6,56,800નો આ મુદ્દામાલ સાથે કારના ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. સાગટાળા પોલીસ ગત તારીખ 20મી નવેમ્બરના રોજ પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે દેવગઢ બારિયાના ડબ્બા ગામે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરતા હતા. તે સમયે બાતમીમાં દર્શાવેલ એક 4 વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી, જ્યાં 4 વ્હીલર ગાડીના ચાલકે દૂરથી પોલીસને જોઈ લેતા પોતાના કબજાની 4 વ્હીલર ગાડી ભગાવી નાસવાનો પ્રયાસ કરતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને રસ્તામાં પોલીસે 4 વ્હીલર ગાડીના ચાલકને 4 વ્હીલર ગાડી સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે 4 વ્હીલર ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલો નંગ 1920 જેની કિંમત ₹2,56,800ના વિદેશી દારૂના જથ્થા સાથે 4 વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ ₹6,56,800નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે સાગટાળા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ